નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ના બાળકો એસાઇનમેન્ટમાં વિભાગ સીમાં પ્રકરણ 1ના દાખલાનો આ વિડીયો છે, જેની અંદર અહીંયા આપણને એક્સની કિંમત આપી છે 5 + 2 વર્ગમૂળમાં 6. તો એક્સનો ઘન વત્તા 1/x એક્સના ઘનની કિંમત શોધો. હવે અહીંયા આપણે 1/x લેવાનો છે, તો આપણે દાખલાની શરૂઆત અહીંયાથી કરીશું કે x બરાબર 5 + 2 વર્ગમૂળ 6 છે. તો અહીંયા 1/6 હોય તો આ જે 5 + 2 વર્ગમૂળ 6 છે એ કિંમત નીચે આવશે. હવે આપણે સમયકરણમાં શીખી ગયા છે કે જે નિશાની હોય એનાથી વિરુદ્ધ નિશાનીવાળા પદ વડે અંશ અને છેદને ગુણવું. એટલે આ 5 - 2 વર્ગમૂળ 6 આ એક જોડે ગુણાય એટલે અહીંયા 5 - 2 વર્ગમૂળ 6 a + b a - b. તો સૂત્ર છે a² - b². તો અહીંયા 5નો વર્ગ થશે 25, આ 2નો વર્ગ થશે 4 અને વર્ગમૂળ 6નો વર્ગ થશે 6, એટલે 6 × 24. હવે 25માંથી 24 જાય એટલે છેદમાં રહેશે 1. એટલે 1/xની કિંમત મળી 5 - 2 વર્ગમૂળમાં 6. હવે અહીંયા x ઘન પ્લસ 1/x ઘન આપ્યું છે, તો x ઘનની કિંમત 5 + 2 વર્ગમૂળમાં 6નો ઘન અને 1/xની કિંમત છે 5 - 2 વર્ગમૂળમાં 6નો ઘન. હવે અહીંયા આપણે જે કિંમત છે એ મૂકી દઈએ. તો કે 5 + 2 વર્ગમૂળમાં 6નો ઘન આપણે કરવો હોય તો આપણી પાસે ઘનનું સૂત્ર છે કે a ઘન + b ઘન + 3a² b વત્તા 3ab². અહીંયા એની જગ્યાએ 5 છે, અહીંયા સૂત્રમાં કિંમત મૂકી. એવી રીતે અહીંયા 1/xનો ઘન એની આખી કિંમત આપણી પાસે અહીંયા છે, એટલે આપણે અહીંયા મૂકીએ 5નો ઘન. અહીંયા આખું સૂત્ર આનું આ જ આવશે, ખાલી અહીંયા વત્તાની જગ્યાએ ઓછા, અહીંયા વત્તાની જગ્યાએ ઓછા અને છેલ્લા પદમાં અહીંયા વત્તા આવશે. હવે અહીંયા આપણે શું કરીએ તો કે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ, એટલે આ ઉડી જાય. એવી રીતે અહીંયા પણ પ્લસ છે ને માઇનસ છે, એટલે આ પદ પણ ઉડી જશે. તો હવે 5નો ઘન એટલે 125, આ 3 5, 2નો ઘન 4, વર્ગમૂળ 6નો ઘન 6 એટલે 6 અહીંયા 4 × 6. આ 5નો ઘન 125 અને આ જે છેલ્લું પદ છે એ 3, આ 5 અને એવી રીતે અહીંયા 4 × 6 એટલે 125. હવે આપણે આનો ગુણાકાર કરીએ તો 6 × 24 અને 5 તારી 15. આ 125, 5 તારી 15 અને 24 એટલે 125, 360 વત્તા 125 વત્તા 360 એટલે એનો જવાબ આવશે 970. દાખલો નંબર 3, જેમાં આપણે જોઈએ છે કે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 5 દર્શાવો. હવે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 દર્શાવવાની આપણે રીત શીખી ગયા છે. આ માપ જે છે એ 2 એકમ લેવાનું છે. અહીંયા જે માપ લો એનાથી આ માપ અડધું લેવાનું. અહીંયા ધારો કે આપણે 2 એકમ એટલે આપણે ધારો કે સરળતા ખાતર 4 સેન્ટીમીટર લીધું હોય તો આપણે 2 1 પોઈન્ટ આપ્યો અને આ 4 લીધું હોય તો આ માપ લેવાનું 2. તમે કોઈ પણ માપ અહીંયા લઈ શકો છો, પણ નિયમ એટલો છે કે અહીંયા જે માપ લો એના કરતાં અહીંયા અડધું લેવાનું. હવે અહીંયા આપણને એક પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. કાટકોણ ત્રિકોણ મળે છે, ખૂણો OAP, અને જેમાં આ જે ખૂણો A છે આ એ ખૂણો છે 90નો, એટલે અહીંયા આ કર્ણ થશે. એટલે કર્ણનો વર્ગ એ 2 બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. એટલે આ માપ 2 એકમ છે એટલે અહીંયા 2 મૂક્યું, આ માપ 1 એકમ છે એટલે અહીંયા 1 મૂક્યું. 2નો વર્ગ 4 વત્તા 1 એટલે OPનો વર્ગ બરાબર 5, એટલે આપણે OP બરાબર વર્ગમૂળમાં 5. હવે 0.752 ને p/q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q પૂર્ણાંક છે. હવે આ પણ આપણે શીખી ગયા છે. આના બરાબર ધારીએ છીએ અહીંયા કે x બરાબર 0. આ જે રકમ છે એના બરાબર આપણે x ધારી લઈએ છીએ. હવે અહીંયા આપણે જોઈએ છે કે 52 ઉપર 12ની નિશાની છે, એટલે અહીંયા 52 52 52 એ રિપીટેશન થશે, એટલે એને આપણે આપીએ પરિણામ 1. હવે અહીંયા આપણી 2 સંખ્યા ઉપર 12ની નિશાની હોય એટલે આપણે 2 મીંડાવાળી સંખ્યા, 2 મીંડાવાળી સંખ્યા એટલે 100 વડે આપણે બંને બાજુ ગુણીએ તો 100 વડે અહીંયા ગુણીએ, આને 100 વડે ગણીએ એટલે આ 2 પોઈન્ટ, આ પોઈન્ટ અહીંયા છે એની જગ્યાએ 2 આંકડા પોઈન્ટ આગળ ખસશે, એટલે 75.2525 એને આપણે આપીએ પરિણામ 2. સમીકરણ 2 છે એમાંથી સમીકરણ 1ને બાદ કરતા એટલે 100x ઓછા x ડાબી બાજુ અને જમણી બાજુ 75.2525માંથી 0.752 ને આપણે બાદ કરીએ. બાદબાકી કરીશું તો 100માંથી 1 x જાય એટલે 99 અને અહીંયા 75.2525માંથી આપણે 0.752 બાદ કરીશું તો અહીંયા
અહીંયા થશે 0 0 બરાબર. 5માંથી 5 જાય તો 0, 2માંથી 2 હવે 2માંથી 7 નહીં જાય એટલે વધી લઈશું. 10માંથી 12માંથી 7 જશે તો 5 એટલે અહીંયા 4 એટલે 74.500. હવે અહીંયા આ 99x છે અને આ 74.5. હવે આ પોઈન્ટ કાઢી નાખવો છે એટલે આપણે છેદમાં મૂક્યા 10. હવે આ 99 અહીંયા ગુણાય એટલે 990 એટલે અહીંયા 745 જે છે એના અવયવ પડશે 149 ગુણ્યા 5 અને આ જે 990 છે એના અવયવ પડશે 198 ગુણ્યા 5. 5 ગયા 5 ગયા તો 149 છેદમાં 198. હવે આપણે જોઈએ દાખલો નંબર 5. 1.334 છે એમાં 4 ઉપર જ ખાલી 12ની નિશાની છે, એનો મતલબ કે ખાલી 4નું જ પુનરાવર્તન થશે. હવે અહીંયા એક સંખ્યા ઉપર 12ની નિશાની છે એટલે આપણે એક મીંડાવાળી સંખ્યા એટલે 10 વડે ગુણીએ એટલે આ પોઈન્ટ અહીંયા છે એની જગ્યાએ એક પોઈન્ટ આગળ આવશે એટલે 13.44 થશે. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. હવે સમીકરણ 2માંથી સમીકરણ 1 આપણે બાદ કરીએ તો અહીંયા 10x છે, અહીંયા -x અને આ 13.44માંથી આપણે આ 1.344 બાદ કરીએ. 10x માંથી 1x જ્યારે 9x અને અહીંયા આપણને મળશે 12.100 એટલે અહીંયા 12.1 લઈએ. 0.1 છે એટલે એક મીંડાવાળી સંખ્યા એટલે 10 છેદમાં આ 9 અહીંયા ગુણાય એટલે 90 એટલે જવાબ આવશે 121/90. દાખલો નંબર 6. સાદું રૂપ આપો. આ રકમ છે. હવે 25 છે એટલે આપણે જાણીએ 5 ગુણ્યા 5. એવી રીતે 743 છે તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7. 16 છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને ઉપર એની ઘાત લખીએ. એવી રીતે 8 છે તો 2 દુ 4 દુ 8 અને આ 7ના 3/5 ઘાત એમને એમ લખીએ. હવે 5 ગુણ્યા 5 એટલે 5નો વર્ગ. હવે અહીંયા 3/2 છે એટલે 2 2 ઉડી જશે. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 7નો ઘન. હવે આ 2ની 4 ઘાત એટલે 4 ગયા 4 ગયા. 2ની 3 ઘાત એટલે 3 ગયા 3 ગયા અને આપણે એમને એમ લખીશું. હવે આ 2 ઉડી ગયા તો અહીં રહી 5ની 3 ઘાત. અહીંયા 7ની 3/5 ઘાત. અહીંયા 2ની 5 ઘાત. આ 2ની 4 ઘાત અને આ 7ની 3/5 ઘાત. હવે આ બંને પદ ઉડી જશે એટલે અંશમાં રહેશે 5ની 3 ઘાત. 5ની 3 ઘાત એટલે 125 અને અહીંયા 32 ગુણ્યા 16 અને 32 ગુણ્યા 16 કરીશું એટલે 125/512. હવે આ છેલ્લો દાખલો 7. જો વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળ 7 ઓછા વર્ગમૂળ 5 બરાબર a વત્તા b વર્ગમૂળ 35 હોય તો આપણે a અને b ની કિંમત શોધવાની છે. હવે આપણે આગળ દાખલો કરી ગયા પ્રમાણે છેદમાં જે હોય એનાથી વિરુદ્ધ નિશાનીવાળા પદ વડે અંશ અને છેદને ગુણવું. જમણી બાજુ આપણે એને લખતા જઈશું. હવે અહીંયા આ 1 ને કૌંસ 2 વાર છે એટલે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 5નો વર્ગ. અહીંયા a ઓછા b a વત્તા b તો અહીંયા થશે a નો વર્ગ ઓછા b નો વર્ગ. હવે a વત્તા b આખા કૌંસનો વર્ગ તો સૂત્ર છે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. અહીંયા a ની જગ્યાએ વર્ગમૂળ 7 ને b ની જગ્યાએ વર્ગમૂળ 5. હવે વર્ગમૂળ 7નો વર્ગ કોઈ પણ વર્ગમૂળ સંખ્યાનો વર્ગ હોય તો સંખ્યા એની એ જ રહે, નિશાની નીકળી જાય એટલે 7 ઓછા 5. વર્ગમૂળ 7નો વર્ગ 7. અહીંયા 7 પંચા 35 વર્ગમૂળ 5નો વર્ગ 5 અને 7માંથી 5 જાય તો 2. હવે 7 વત્તા 5 એટલે 12. 12 વત્તા 2 વર્ગમૂળ 35 ને છેદમાં 2. હવે આ 2 છે એ 12ના છેદમાં પણ આવે અને 2 છે આના છેદમાં પણ આવે. અહીંયા આપણે બધે એ વત્તા આ જે છે લખતા જઈશું. હવે 12 ભાગ્યા 2 કરીએ તો 6. અહીંયા 2 2 નીકળી ગયા એટલે 1 વર્ગમૂળ 35. તો તમે જોઈ શકો છો કે અહીંયા બંનેને આપણે સરખામણી કરીએ તો જે અહીંયા a છે ત્યાં અહીંયા આવશે 6 અને અહીંયા b છે ત્યાં અહીંયા આવશે 1 એટલે આપણને a ની કિંમત મળે 6 અને b ની કિંમત મળે 1. થેન્ક યુ. વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો એટલે એમને પણ કામ લાગે.